સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ઉમેદવાર બદલાયા। ભીખાજી ઠાકોરને બદલે શોભનાબેન બારૈયાને ટિકિટ અપાઈ છે। તો ભીખાજી ઠાકોરને અપાયેલી ટિકિટ હવે શોભનાબેન બારૈયાને આપવામાં આવી। ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા મારફતે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી। લોકસભા બેઠકમાં સાબરકાંઠામાં અને અરવલ્લી જિલ્લાના વિસ્તારનો સમાવેશ થાય છે। તો અરવલ્લી જિલ્લાના ઉમેદવારને બદલે સાબરકાંઠા જિલ્લાના ઉમેદવારને અપાયેલી ટિકિટ આગામી દિવસોમાં ભાજપની ચિંતા વધારી શકે। આ અંતર્ગત શોભનાબેન બારૈયા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની તેમજ મહેન્દ્રસિંહ બારૈયા 2012 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી જીત્યા હતા। ત્યારબાદ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા, જે બાદ શોભનાબેન વ્યવસાય શિક્ષિકા હતા તેવું જાણવા મળ્યું છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ચૂંટણીને હવે નજીકના દિવસો જ બાકી છે। લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઉમેદવારને અપાયેલી ટિકિટ આગામી દિવસોમાં ભાજપની ચિંતા વધારી શકે તેવી શક્યતાઓ છે। चलो लोगो ऊंचो करो, थोड़ा ऊंचा करो। बेन भारतीय जनता यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी तथा अमितभाई शाह साहेब અને પ્રદેશ પ્રમુખનો ખૂબ ખૂબ આભાર માનું છું। બેન, જે પ્રકારે આપ શિક્ષિકા હતા, હવે રાજકારણમાં એ બાબતે શું કહેશો? કેટલી સફળતા મળશે? મેં શિક્ષિકા તરીકે કામ કર્યું છે। મેં શાળામાં અને વર્ગોમાં બાળકોના ભવિષ્યનું ઘડતર કર્યું છે। હવે પ્રજાના કામ કરવા જઈ રહી છું, ત્યારે પ્રજા મને ચોક્કસ એમના આશીર્વાદ આપશે એવો મને વિશ્વાસ છે। ભીખાજી ઠાકોરની ટિકિટ પાછી થઈ અને તમને ટિકિટ મળી। ભીખાજી ઠાકોર મારા ભાઈ સમાન છે। હું એમને પણ આશીર્વાદ લેવા જવાની છું અને એમના આશીર્વાદથી હું અરવલ્લી જિલ્લામાં પણ એમના સપોર્ટથી આગળ વધી। જીતનો વિશ્વાસ કેટલો? જીતનો વિશ્વાસ 100%। બેન, મને પ્રજા ઉપર વિશ્વાસ છે, દરેક કાર્યકર્તા ઉપર મને ભરોસો છે। વિકાસ કાર્યો આગળ કરીશું અને વિકાસના નામે હું વોટ માંગી છે, એટલે મને પૂરેપૂરે ભરોસો છે કે વિજય પ્રાપ્ત થશે। ઘણો આભાર માનો છો? માનનીય વડાપ્રધાન બેન, સશક્તિકરણ પ્રમાણે એમણે જે કરી બતાવી છે એ પ્રમાણે જે મહિલાની ટિકિટ આપી છે, એક ઠાકોર મહિલા તરીકે મને ટિકિટની પસંદગી કરી છે, તો હું ઠાકોર તરીકે અને દરેક સમાજને સાથે રાખીને હું કામ કરવા માંગુ છું। બેન, રાજકારણમાં આપ પ્રથમવાર આવી રહ્યા છો, આપના પરિવારનો કેવી રીતનો સપોર્ટ રહેશે આપણને? મારા પરિવારનો મને ખૂબ જ સપોર્ટ રહેશે। મારા પરિવારે મને આજ સુધી નોકરી કરવા માટે પણ મને સપોર્ટ આપે છે। અહીંના ધારાસભ્ય પણ મને સપોર્ટ કરશે। અહીંના ધારાસભ્ય અરવલ્લીના બંને જિલ્લાઓના દરેક કાર્યકર્તાઓ, જિલ્લા પ્રમુખો દરેકનો મને સપોર્ટ મળશે। આપના પતિ ધારાસભ્ય રહી ચૂક્યા છે, એમનો કેટલો ફાયદો આપણને મળશે? એમનો ફાયદો મને મળશે। રાજકારણ મારા રગી રગમાં વસેલું છે, એનો ફાયદો મને ચોક્કસ મળશે। મારા પતિ મને ખૂબ સપોર્ટ કરશે। સાંસદ, પૂર્વ સાંસદ બસ.